મિત્રો નમસ્કાર, હું ભરતભાઈ મિયાણી તમામ મીડિયાને આજે ગુજરાત સરકારની એક વિફળ યોજના વિશે વાત કરવા આવ્યો છું. મિત્રો 2025-24 મે રત્ન કલાકાર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા 70,000 જેવા ફોર્મ ભરવામાં આવ્યા હતા. મિત્રો, આ યોજનાના ફોર્મ ભરાયા પછી લાંબા સમય સુધી યોજના પડી રહ્યા પછી 9મા મહિનામાં આ યોજનાની 26 તારીખે 26 સપ્ટેમ્બરના રોજ લાભાર્થીઓની જાહેરાત કરવામાં આવી. તેમાં આશરે 47,525 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા. તેમાંથી 50,166 વિદ્યાર્થીઓને લાભ મળ્યો. મિત્રો, આની સાથે 35% ફોર્મ રિજેક્ટ થયા. કોઈ એવી સરકારની યોજના ન હોય 35% જે અરજદારોમાંથી યોજનાના લાભથી વંચિત રહી. માત્ર ગુજરાતમાં પહેલી આ યોજના છે. અને મિત્રો, ત્યાર પછી હજી આ મંજૂર થયેલા ફોર્મમાં મિત્રો 2000 થી 2100 ફોર્મ એવા છે કે એક વાલીના એક બાળકને ફી મળી અને એક બાળકને નથી મળી. આ મિત્રો અધિકારીઓની અણઆવડત, સરકારની અણઆવડતનું તમને હું અરીસો બતાવું છું. મિત્રો, હજારો ફોર્મ એવા છે કે અભણ અરજદાર દ્વારા ફોર્મમાં વિગત ભરવાની બાકી રહી ગઈ હોય એવા ફોર્મ હજારો કેન્સલ કરવામાં આવ્યા છે. હજારો ફોર્મ વાલીઓના એક બાળકને ફી મળી અને એકને ન મળી. આમાં કાં અધિકારીઓએ તપાસ નથી કરી અને કાં તો અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો તો ભ્રષ્ટાચાર કર્યો છે. મારે ન કહેવું પડે, પણ કહેવાની મારી ફરજ એટલે પડી છે કે મિત્રો, આ યોજનામાં 2000થી વધારે આરટીઆઈ એક્ટથી જવાબ માંગ્યો છે અરજદારોએ, છતાં પણ સરકારની આંખો નથી ખુલી. મિત્રો, 26 સપ્ટેમ્બરના રોજ આ યોજનાની જાહેરાત થઈ. 24 થી 25,000 ફોર્મ રિજેક્ટ થયા અને 28 તારીખે મેં ગુજરાત સરકાર પાસે માંગણી કરી હતી કે તમારી યોજનામાં કાંઈક ચૂક થાય છે, માનવતાની ભૂલ થાય છે, માટે માનવ ભૂલને ફરી સુધારવા માટે આ 24,000 ફોર્મ રિજેક્ટ થયા છે તેને ફરી તપાસ કરી અને ઘટતું માલપા ઉમેરી દસ્તાવેજ અને મંજૂર કરવામાં આવે. પરંતુ સરકાર ત્યારથી આજ સુધીમાં મેં અનેક વાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ફરિયાદ કરી, વિનંતી કરી, સુરત ઉદ્યોગ વિભાગમાં વિનંતી કરી, ડાયમંડ એસોસિએશનમાં વિનંતી કરી, છતાં પણ કોઈ અવાજ સાંભળવા નથી. છેલ્લા 15-20 દિવસથી હું ગુજરાતના ઓએસડી અધિકારીને રોજ ફોન કરીને હું મુખ્યમંત્રીને મુલાકાત માટે સમય માગું છું, પણ મુખ્યમંત્રી પાસે એક સામાન્ય એક લોકોના કામ માટે નીકળેલા એક યુવાન માટે સમય આપવા માટે સમય નથી. હું મારી પોતાના લાભ માટે મુખ્યમંત્રી પાસે સમય નથી માગતો, પરંતુ 25,000 ફોર્મ જે સુરતના ખરેખર જેને સહાયની જરૂર હતી એવા વાલીઓ વંચિત રહી ગયા છે. અને વંચિત રહેવાનું કારણ મુખ્ય એની અસાક્ષાત્કારના હિસાબે. કોઈ પણ એવું નથી કે આ યોજનાથી જે લાભ ન મળવા પાત્ર હોય અને ફોર્મ ભર્યા હોય, કારણ કે તમામ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. એટલે તમામ યોજનાના લાભાર્થીઓ તમામ યોજનાનો લાભ લેવા પાત્ર હતા, છતાં પણ માનવતાને ભૂલે, ફોર્મ ભરવાની ભૂલે અને અધિકારીઓને ચેક કરવાની ભૂલે આ ફોર્મ રિજેક્ટ થયા છે. એ રિજેક્ટ ફોર્મને સરકાર સુધી, મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માટે 2000થી વધારે જે યોજનામાં આરટીઆઈ થઈ હોય, 2000થી વધારે ફોર્મ, 2100 ફોર્મ, એક વાલીના બાળકને યોજનાનો લાભ મળ્યો અને બીજા બાળકને વંચિત રહ્યો. આવી યોજનામાં આવી ગડબડ ધારામાં જો એ મુખ્યમંત્રી સાંભળવાનું ન હોય તો કઈ વાત સાંભળવા મુખ્યમંત્રી બેઠા છે. મારે તમામ મિત્રોને વિનંતી છે કે મેં જે આ પડદાફાશ કર્યો છે, જે યોજનાના
2100 બાળકોને જે લાભ નથી મળ્યો, તે હજારો બાળકો ફોર્મના કોલમમાં ભરવાની ખામીથી કેન્સલ થયા છે, તે 2000થી વધારે વાલીઓ આરટીઆઈ કરીને જવાબ માંગ્યો. એની માટે હું મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગતો હતો. ઓએસડી અધિકારી પરાગ શાહ સાથે છેલ્લા 15 દિવસથી હું વિનંતી કરતો હતો, છતાં પણ મને સમય હજી નથી મળ્યો. પણ મિત્રો, આની જગ્યાએ કોઈ રાજકીય મોટી પાર્ટી છે તો એને તરત સમય મળશે. કોઈ મોટો ઉદ્યોગપતિ છે એની યોજના માટે કામ મુખ્યમંત્રી તરત મળવા માટે છે. પરંતુ આ બેરોજગાર માણસોને સહાય મળે અને એની યોજનાની હકીકત વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે એક જાગૃત નાગરિકને સમય આપવામાં નથી આવતો. એટલે મારા વાલા મિત્રો, મીડિયાવાળાઓ, તમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ 25,000 જેવા જે ફોર્મ રિજેક્ટ કર્યા છે, જે યોજનામાં 35% માણસોને લાભ નથી મળ્યો, એ યોજનાનો લાભ મળે એ માટે સરકારશ્રીને પાસે જવાબ માગો. અને 2000થી ફોર્મ, જે 75,000 ફોર્મમાં 2000 ફોર્મમાં ભૂલ પકડાણી છે. મારી સાથે આરટીઆઈથી મેં જવાબ માગ્યો છે અને 2100 ફોર્મ એવા છે કે અધિકારીઓની ભૂલ પકડાણી છે, છતાં એ ભૂલ બતાવવા દેવા માટે મુખ્યમંત્રી પાસે જવા દેવા પરાગભાઈ શાહ મને સમય નથી આપતા. તો મિત્રો, તમે મુખ્યમંત્રીને પૂછો કે આ 2100 ફોર્મની ભૂલ કઈ રીતે છે, આમાં ગેરરીતે કઈ રીતે થઈ છે, ફોર્મ રિજેક્ટ કેમ કર્યા છે, તમે આરટીઆઈથી જવાબ આપ્યો એને શું આપ્યો છે? મારા વાલા મિત્રો, આ ખરેખર જે યુવાનો, જે બેરોજગારો, જે સક્ષમ સાક્ષાત્કાર હોય એવા પાસે ફોર્મ ભરાવી નથી શક્યા, એ ભૂલ છે. એટલા માટે એમના ફોર્મ રિજેક્ટ થયા છે. એટલે આ વાત મુખ્યમંત્રી પાસે તમામ મીડિયાવાળાઓ પહોંચાડો એ મારી નમ્ર અપીલ છે. અને ડાયમંડ એસોસિએશનને, રત્ન કલાકાર સંઘને મારી નમ્ર અપીલ છે કે તમે મુખ્યમંત્રીને વારંવાર ફરિયાદ કરો. મેં 28 માર્ચથી અત્યાર સુધીમાં અનેકો વાર ફરિયાદ કરી છે અને આ એના પુરાવા છે. આટલી ફરિયાદો છે મારી, આ બધા પુરાવા સાથેની ફરિયાદો આરટીઆઈ કરીને જવાબ માંગ્યો છે. 2100 જેવી ભૂલો અધિકારીઓને પકડાઈને છતાં પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી. માટે તમામ મીડિયા મિત્રોને મારી રજૂઆત મુખ્યમંત્રી સુધી પૂછવા નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ગુજરાત.